જીવનમાં જ્યાં સુધી વાલા ભક્તજનો ભગવાનના ચરણોમાં જીવ નથી આવતો ને ત્યાં સુધી એને શાંતિ નથી મળતી. તમે ગમે એટલી વસ્તુ તમે કરી શકો, પણ તમને હાશ ક્યારે થશે કે જ્યારે તમે ભગવાનના શરણે આવશો ત્યારે. જ્યાં સુધી ભગવાન પાસે નહીં આવો ને ત્યાં સુધી તમને હાશ નહીં. આપણે પરિવારને લઈ અને બહાર 1 મહિનાના ટૂર પર જઈએ. હમણાં વેકેશન ચાલુ થયું ને દિવાળીનું, 1 મહિનાની ટૂર પર આપણે ફરવા માટે જઈએ. સરસ મજાની હોટલમાં તમે રહ્યો, સરસ મજાના જ્યાં પિકનિકના પોઈન્ટ પર તમે જવાનું ત્યાં બધું જઈ આવો, જે કંઈ રાઇડમાં બેસવું હોય એ બધું તમે કરી આવો. સરસ મજાની ફ્લાઇટમાં તમે ટ્રાવેલ કરો, 1 મહિનો તમે ફરો, અને 1 મહિના પછી જ્યારે તમે તમારા ઘરે આવો અને દરવાજો ખોલો અને તમારા સોફા પર બેસો તો પહેલો શબ્દ તમારો શું હોય? હાશ. હવે તમારા ઘરનો સોફો છે એ તમે જે 5 સ્ટાર હોટલમાં રોકાયેલા એના જેવો નહીં હોય. કદાચ તમારો સોફો એક પાયો ભાંગી ગયો હશે અને કદાચ સિલાઈ નીકળી ગઈ છે સોફાની, પણ તમને હાશ ક્યારે થઈ? કે જ્યારે તમે તમારા ઘરે આવ્યા. એવી રીતે આ સંસારમાં આપણે દરેક જગ્યાએ ફરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, જગ્યાઓ ફ્લેટો લઈએ છીએ, ગાડીઓ લઈએ છીએ, બધું જ કરીએ છીએ, પણ તમને હાશ ક્યારે થશે? કે જ્યારે પ્રભુના ચરણે આવશો ને, ઠાકોરજીના ચરણે આવશો ને ત્યારે તમને હાશ થશે. નાનો દીકરો હોય ને એ ગ્રાઉન્ડમાં મેદાનમાં રમતો હોય ને, આખો દિવસ બહુ રમે અને સાંજ પડે ને એટલે ઘરે આવે અને માના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય અને મા આમ પ્રેમથી હાથ ફેરવી દે ને તો આખા દિવસનો એનો થાક ઉતરી જાય. જીવનમાં ભગવાનના શરણે તમે નહીં આવો ત્યાં સુધી તમને હાશ નહીં થાય.